નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસ મેજિક કરંટ અફેર્સના વીક 13ના આ વિડીયોમાં તારીખ 31 માર્ચ 2021થી લઈને તારીખ 27 માર્ચ 2021 સુધીના પરીક્ષાલક્ષી મહત્વના કરંટ અફેર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ જોઈએ હેડલાઇન્સ. કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લોન્ચ. સંસદમાં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત. NPCI દ્વારા UPI હેલ્પની શરૂઆત. નવા વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિની લોકસભામાં રજૂઆત. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 16 થી 31 માર્ચ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી. ઇટાલીનું ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISA માં જોડાણ. હવે જોઈએ વિગતવાર કરંટ અફેર્સ. આંતરરાષ્ટ્રીય વન દિવસ. વન સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 28 નવેમ્બર 2012ના રોજ 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 21 માર્ચ 2013ના રોજ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021ની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ ફોરેસ્ટ રિસ્ટોરેશન અ પાથ ટુ રિકવરી એન્ડ વેલ-બીંગ છે. વર્ષ 2011ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ ફોરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2005માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAOએ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મિનિટે 25 હેક્ટર એટલે કે 36 ફૂટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી 33% જમીન વન વિસ્તાર ધરાવતી હોવી જોઈએ. દિવસ મહિમા 21 માર્ચ વિશ્વ કવિતા દિવસ. વિશ્વભરમાં કવિતાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1999માં ફ્રાન્સના પેરિસ ખાતે યોજાયેલા યુનેસ્કોના 30મા સત્રમાં યુનેસ્કો દ્વારા 21 માર્ચના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય કવિતા ચળવળને નવી માન્યતા અને પ્રોત્સાહન આપવાનું છે. યુનેસ્કો વિશે વિગતવાર માહિતી મેળવીએ તો યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. 4 નવેમ્બર 1946ના રોજ યુનેસ્કોની સ્થાપના થઈ હતી. યુનેસ્કોનું વડું મથક ધી પ્લેસ ધી ફોન્ટેનોય ફ્રાન્સના પેરિસ ખાતે આવેલું છે. દિવસ મહિમા 21 માર્ચ વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ. દર વર્ષે 21 માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડાઉન સિન્ડ્રોમ અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમ એ એવી પરિસ્થિતિ છે જેમાં એક બાળક 21મા રંગસૂત્રની સાથે જન્મ લે છે. આવા જન્મતા બાળકોને સમાજમાં સમાન સ્વીકૃતિ મળે એવા ઉદ્દેશથી આ દિવસની સર્વપ્રથમ ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી. વર્ષ 2021ની વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસની થીમ વી ડિસાઇડ છે. ડાઉન સિન્ડ્રોમ એ એક આનુવાંશિક રોગ છે જેમાં બાળક નાનું માથું, નાના કાન, ટૂંકી ડોક વગેરે જેવા વિવિધ વિકલાંગતાના લક્ષણો સાથે જન્મ લે છે. સરકાર દ્વારા આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લોન્ચ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર સ્થાનિક રોકાણકારોને માહિતી પ્રદાન કરવા અને રોકાણને સંલગ્ન વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા માટે આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ લોન્ચ કરશે. જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે તેમજ તે 1 મે 2021 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રાલય આ પોર્ટલ માટેના વેબ પેજ પર પણ કામ કરી રહ્યું છે જે પ્રાદેશિક ભાષાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં ઉપલબ્ધ હશે. સ્થાનિક રોકાણોને પ્રોત્સાહિત કરવા માટે આ પોર્ટલ વિકસાવવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલનો વિકાસ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ પોર્ટલનું મહત્વ જોઈએ તો રાજ્ય સરકારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી નીતિઓ અને નવી પહેલો, મંજૂરીઓ, લાયસન્સ, યોજનાઓ અને પ્રોત્સાહનો સહિતની અનેક બાબતો પર દૈનિક અપડેટ્સ આપવામાં આ પોર્ટલ મદદરૂપ થશે. આ પોર્ટલ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરો અને જમીનની ઉપલબ્ધતાને લગતી માહિતીઓ પણ પ્રદાન કરશે.
આ પોર્ટલ રોકાણકારોને તેમની વ્યાવસાયિક યાત્રા દરમિયાન રોકાણની તકો શોધવામાં કાચા માલની ઉપલબ્ધતા, ભંડોળના સ્ત્રોત, તાલીમ, ટેન્ડરની માહિતી અને મેનેજમેન્ટ વગેરે બાબતો અંગે મદદરૂપ થશે. આત્મનિર્ભર નિવેશક મિત્ર પોર્ટલની મુખ્ય લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. આ પોર્ટલ કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ અને નવી પહેલો વિશે દૈનિક અપડેટ્સ પ્રદાન કરશે. તે ઇન્વેસ્ટ ઇન્ડિયાના નિષ્ણાતો સાથે બેઠક અને ચર્ચા વિચારણા કરવામાં મદદ કરશે. તે સ્થાનિક રોકાણકારો માટે પૂરતી સુવિધાની ખાતરી કરશે. તેમાં રોકાણકારોના પ્રશ્નોના નિરાકરણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે AI આધારિત એક ચેટબોટની સુવિધા પણ ઉપલબ્ધ છે. MSME સમાધાન, ચેમ્પિયન્સ પોર્ટલ અને MSME સંપર્ક જેવા તમામ MSME પોર્ટલોને એક્સેસ કરવા માટે આ પોર્ટલ વન સ્ટોપ શોપના રૂપમાં કામ કરશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ એટલે કે DPIIT એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગતનો કેન્દ્રીય વિભાગ છે. આ વિભાગની મૂળરૂપથી સ્થાપના વર્ષ 1995માં કરવામાં આવી હતી અને વર્ષ 2000માં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના મર્જ સાથે તેનું ફરીથી પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. અગાઉના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી પ્રમોશન DIPPનું નામ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIIT 27 જાન્યુઆરી 2019ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDIના પ્રવાહને વધારવા માટે DPIIT જવાબદાર છે. DPIIT એ ભારતમાં યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન UNIDOના કાર્યક્રમોના સંકલન અને અમલીકરણ માટે જવાબદાર કેન્દ્ર સરકારનો નોડલ વિભાગ છે. કેન્દ્ર સરકાર દ્વારા મેરા રેશન મોબાઈલ એપ લોન્ચ. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેરા રેશન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન દેશમાં શરૂ કરવામાં આવેલ વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. મેરા રેશન મોબાઈલ એપ વિશે વિગતવાર માહિતી જોઈએ તો મેરા રેશન મોબાઈલ એપ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર્સ એટલે કે NICના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે. તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFSAના લાભાર્થીઓ માટે વન નેશન વન રેશન કાર્ડ સંબંધિત સેવાઓની સુવિધા માટે વિકસાવવામાં આવી છે. તેના અંતર્ગત સ્થળાંતર લાભાર્થીઓ, ફેર પ્રાઇસ શોપ, ડીલરો અને અન્ય સંબંધિત હિતધારકોને સુવિધાઓ આપવામાં આવશે. આ એપ્લિકેશનની મદદથી નજીકની વાજબી કિંમતની દુકાનોને ઓળખવામાં મદદ મળશે. આજીવિકા માટે દૂરના તેમજ નવા વિસ્તારોમાં સ્થળાંતર થતા રેશન કાર્ડ ધારકોને આ એપ્લિકેશન વડે મદદ મળશે. આ મોબાઈલ એપ્લિકેશન વિવિધ 14 ભાષાઓમાં શરૂ કરવામાં આવશે અને હાલમાં તે અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મદદથી લાભાર્થીઓ સરળતાથી અનાજ હકની વિગતો, તાજેતરના વ્યવહારો વગેરે વિશે માહિતી મેળવી શકશે. સ્થળાંતરણ કરનારા લાભાર્થીઓ તેઓની સ્થળાંતરની વિગતો આ એપ્લિકેશનની મદદથી નોંધણી કરાવી શકે છે. વન નેશન વન રેશન કાર્ડ વિશે જાણીએ તો ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે વન નેશન વન રેશન કાર્ડ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે. વન નેશન વન રેશન કાર્ડ સિસ્ટમ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NFSA અને અન્ય કલ્યાણ યોજનાઓ અનુસાર લાભાર્થીઓ માટે રાશનની ઉપલબ્ધતાની ખાતરી આપે છે. તેના અંતર્ગત ખાસ કરીને સ્થળાંતર કામદારો અને તેમના પરિવારોને લાભ મળે છે. દિવસ મહિમા 22 માર્ચ વિશ્વ જળ દિવસ. સમગ્ર વિશ્વમાં શુદ્ધ પાણીના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો અન્ય એક હેતુ શુદ્ધ પાણીના સંસાધનોના શ્રેષ્ઠ મેનેજમેન્ટનો પણ છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા સૌપ્રથમ વખત 22 માર્ચ 1993ના રોજ પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2021ની વિશ્વ જળ દિવસની થીમ વેલ્યુઇંગ વોટર છે. યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGs 6 અંતર્ગત વૈશ્વિક ચોખ્ખું પાણી, સ્વચ્છતા તથા હાઇજીન એટલે કે WASH પર ભાર મૂકવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 1992માં દર વર્ષે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ ઉજવવાની સ્વીકૃતિ આપવામાં આવી હતી. બામિયાન બુદ્ધની મૂર્તિના વિનાશની વર્ષગાંઠ પર અફઘાનિસ્તાનમાં અનાઇટ વિથ બુદ્ધા કાર્યક્રમ.
તાજેતરમાં અફઘાનિસ્તાનની બામિયાન ખીણમાં બામિયાન બુદ્ધની મૂર્તિના વિનાશની વર્ષગાંઠ પર અ નાઇટ વિથ બુદ્ધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બામિયાન બુદ્ધની મૂર્તિને 3D પ્રોજેક્શનની મદદથી ફરી જીવંત કરવામાં આવી હતી. પૃષ્ઠભૂમિ આ પ્રમાણે છે. અફઘાનિસ્તાનની બામિયાન ખીણમાં આવેલી બામિયાન બુદ્ધની મૂર્તિ એક સમયે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાં સ્થાન ધરાવતી હતી. તેના તાલિબાનીઓ દ્વારા નાના ટુકડાઓ કરી દેવામાં આવ્યા હતા. હવે બામિયાન બુદ્ધ વિશે માહિતી જોઈએ તો બામિયાન બુદ્ધ એ ભગવાન ગૌતમ બુદ્ધની 6ઠી સદીની સ્મારક પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓને મધ્ય અફઘાનિસ્તાનની બામિયાન ખીણમાં સ્થિત ખડકમાં કોતરવામાં આવેલી છે. અહીં ભગવાન બુદ્ધની 2 પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે, જે પૈકી નાની અથવા તો ખડકના પૂર્વમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમાની ઊંચાઈ 38 મીટરની હતી, જ્યારે મોટી અથવા તો ખડકની પશ્ચિમમાં આવેલી ભગવાન બુદ્ધની પ્રતિમાની ઊંચાઈ 55 મીટરની છે. આ મૂર્તિઓ મૂર્તિકલાની ગાંધાર શૈલીમાં તૈયાર કરવામાં આવેલી છે. સ્થાનિક લોકો દ્વારા નાની મૂર્તિને શમામા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ રાણી માતા થાય છે, જ્યારે મોટી મૂર્તિને સાલસલ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ બ્રહ્માંડમાં પ્રકાશ ઝળકે છે થાય છે. યુનેસ્કો દ્વારા આ મૂર્તિઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધાર મૂર્તિકલા વિશે માહિતી. યુનાની કલાના પ્રભાવથી ભારતના પશ્ચિમ ભાગમાં જે નવીન મૂર્તિકલાનો ઉદય થયો તેને ગાંધાર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. ગાંધાર શૈલીની મૂર્તિઓ મુખ્યત્વે બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ગાંધાર મૂર્તિકલાના મુખ્ય કેન્દ્રો તત્કાલીન સમયે કપિલા, તક્ષશિલા અને બામિયાન હતા. આ શૈલીની મૂર્તિઓ મુખ્યત્વે કાળા અથવા ભૂરા રંગના પથ્થરમાંથી બનાવવામાં આવતી હોય છે. ગાંધાર મૂર્તિકલાના પણ 2 પ્રકાર છે, જે નીચે મુજબ છે. પ્રારંભિક ગાંધાર કલા અને પરવર્તી ગાંધાર કલા. પ્રારંભિક ગાંધાર કલામાં મૂર્તિઓના નિર્માણ માટે માટી, ચૂનાનો પથ્થર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરવર્તી ગાંધાર કલામાં મૂર્તિઓ બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાંધાર મૂર્તિકલાની વિશેષતામાં તેનું નકશીકામ માનવ શરીરની રચનામાં સુંદર રચના તથા બારીકાઈ તેમજ મૂર્તિમાં કપડા ખૂબ જ પારદર્શક બનાવવામાં આવતા હતા. ગાંધાર મૂર્તિકલામાં ભગવાન બુદ્ધની મૂર્તિઓને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ગાંધાર મૂર્તિકલામાં ભગવાન બુદ્ધ ઉપરાંત અમુક દેવીઓની મૂર્તિઓ પણ મળી આવી છે, જેમાં રોમા દેવીની મૂર્તિ ખૂબ જ પ્રસિદ્ધ છે. ભારતની અધ્યક્ષતામાં આર્થિક અને વેપારના મુદ્દાઓ પર બ્રિક્સ સંપર્ક જૂથની પ્રથમ બેઠક. તાજેતરમાં 9 માર્ચથી 11 માર્ચ 2021 દરમિયાન ભારતની અધ્યક્ષતામાં આર્થિક અને વેપારના મુદ્દાઓ પર બ્રિક્સ સંપર્ક જૂથની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું આયોજન BRICS@15 ઇન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસની થીમ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બ્રિક્સના સભ્ય દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને પ્રસ્તાવો કરવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. વર્ષ 2020 દરમિયાન રશિયાની અધ્યક્ષતામાં સ્વીકારવામાં આવેલ સ્ટ્રેટજી ફોર બ્રિક્સ ઇકોનોમિક પાર્ટનરશિપ 2025ના દસ્તાવેજની કામગીરી પર ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOના ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એટલે કે TRIPS બાબતે બહુપક્ષીય વેપાર પ્રણાલી પર બ્રિક્સ દેશોના સહકાર અંગે વાતચીત થઈ હતી. ઈ-કોમર્સ ક્ષેત્રમાં ગ્રાહક સુરક્ષા માટેના ફ્રેમવર્કની રચના કરવામાં આવશે. સભ્ય દેશો વચ્ચે નોન ટેરિફ મેઝર્સ રિઝોલ્યુશન મિકેનિઝમની રચના કરવામાં આવશે. જીનેટિક રિસોર્સિસ અને પરંપરાગત જ્ઞાનના સંરક્ષણ માટે એક સહયોગ માળખાની રચના કરવામાં આવશે. ભારત બ્રિક્સ દેશોનો અધ્યક્ષ. ભારત વર્ષ 2021 માટે બ્રિક્સનો અધ્યક્ષ દેશ છે, તેમજ 13મા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન પણ ભારત દ્વારા કરવામાં આવશે. આ અગાઉ 12મા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન તાજેતરમાં 17 નવેમ્બર 2020ના રોજ રશિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત વર્ષ 2021 દરમિયાન બ્રિક્સની અધ્યક્ષતા BRICS@15 ઇન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસની થીમ અંતર્ગત કરી રહ્યું છે. વર્ષ 2012 અને 2016 બાદ ભારત વર્ષ 2021માં ત્રીજી વખત બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યું છે. વર્ષ 2021માં બ્રિક્સ દ્વારા તેની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે જોઈએ વિગતવાર માહિતી બ્રિક્સ વિશે.
બ્રિક્સ એ વિશ્વના 5 મોટા વિકાસશીલ દેશોનો એક સમૂહ છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે, જેમાંથી 4 બ્રિક દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા વર્ષ 2006માં આ સમૂહની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2010માં સાઉથ આફ્રિકા પાછળથી સામેલ થયું હતું. આથી તે હવે બ્રિક્સ તરીકે ઓળખાય છે. બ્રિક્સ દેશોમાં વિશ્વની આશરે 41% વસ્તીનો સમાવેશ થાય છે અને વિશ્વના કુલ જીડીપીમાં બ્રિક્સ દેશોનો ફાળો આશરે 23% જેટલો છે. બ્રિક્સ દેશો દ્વારા જુલાઈ 2014માં એનડીબી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક નામની એક બેંકની રચના કરવામાં આવી હતી. આ બેંકનું વડુમથક ચીનના શાંઘાઈ ખાતે આવેલું છે. બ્રિક્સ દેશોના પ્રથમ શિખર સંમેલનનું આયોજન 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાતેરિનબર્ગ ખાતે કરવામાં આવ્યું હતું. બ્રિક્સના તમામ સભ્યો G20ના પણ સભ્ય દેશો છે. બ્રિક્સ શબ્દ વર્ષ 2001માં શ્રી જીમ ઓનેલ દ્વારા આપવામાં આવ્યો હતો. શહીદ ભગતસિંહ પુણ્યતિથિ. માર્ચ 1931ના રોજ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજ્યગુરુને લાહોર ષડયંત્ર કેસમાં ફાંસી આપવામાં આવી હતી. આથી આ વીર શહીદોની યાદમાં ભારતમાં દર વર્ષે 23 માર્ચના રોજ આ શહીદોની પુણ્યતિથિ ઉજવાય છે. શ્રી ભગતસિંહ વિશે વિગતવાર માહિતી જોઈએ તો શ્રી ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ પંજાબના લિયાલપુર ખાતે થયો હતો. શ્રી ભગતસિંહના પિતાનું નામ શ્રી કિશનસિંહ અને માતાનું નામ સુશ્રી વિદ્યાવતી હતું. તેઓએ નવજવાન ભારત સભા, કીર્તિ કિસાન પાર્ટી અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન એટલે કે HSRAની સ્થાપના કરી હતી. શ્રી ભગતસિંહ, શ્રી શિવરામ, શ્રી રાજગુરુ અને શ્રી સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. લાલા લજપતરાય પર થયેલા લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી શ્રી ભગતસિંહ અને તેમના સાથીદારો રોષે ભરાયા હતા અને 17 ડિસેમ્બર 1928ના રોજ તેમના દ્વારા સોન્ડર્સની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 8 એપ્રિલ 1929ના રોજ શ્રી ભગતસિંહ દ્વારા ધારાસભામાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પકડાયા પછી તેમના પર કેસ ચાલ્યો હતો. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ એટલે કે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષે 23 માર્ચના રોજ વર્લ્ડ મેટ્રોલોજિકલ ડે અથવા તો વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2021ની વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની થીમ ધી ઓશિયન, અવર ક્લાઇમેટ એન્ડ વેધર છે. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO વિશે વિગતવાર માહિતી જોઈએ તો WMO એ સંયુક્ત રાષ્ટ્રની એક ખાસ શાખા છે. તેની સ્થાપના 23 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી, જેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. તેની પૈતૃક સંસ્થા યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ એટલે કે ECOSOC છે. આ સંસ્થા વાતાવરણ વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી, હાઇડ્રોલોજી અને જીઓફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહકાર આપવાનું કાર્ય કરે છે. 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત. 22 માર્ચ 2021ના રોજ 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મો માટે તાજેતરમાં 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં કોવિડ-19 મહામારીના કારણે 1 વર્ષ જેટલો વિલંબ થયો છે. દર વર્ષે 3 મેના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવે છે. જો કે વર્ષ 2020માં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું ન હતું. છેવટે 22 માર્ચ 2021ના રોજ નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. 67માં નેશનલ ફિલ્મ એવોર્ડની વાત કરીએ તો તિવારીના નિર્દેશનમાં બનેલી અને શ્રી સુશાંત સિંહ રાજપૂત અને સુશ્રી શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ છિછોરેને બેસ્ટ હિન્દી ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હતી. સુશ્રી કંગના રનૌતને મણિકર્ણિકા અને પંગા બંને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ તેનો ચોથો નેશનલ એવોર્ડ છે. મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ સિક્કિમ રાજ્યને આપવામાં આવ્યો છે. બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જલ્લીકટ્ટુ ફિલ્મને આપવામાં આવ્યો છે તથા તેલુગુ ફિલ્મ ધનુષ માટે શ્રી મનોજ બાજપાઈને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
67માં નેશનલ ફિલ્મ એવોર્ડના વિજેતાઓ આ પ્રમાણે છે: બેસ્ટ ફીચર ફિલ્મ હિન્દી ભાષા માટે છિછોરે ફિલ્મને, બેસ્ટ એક્ટ્રેસ સુશ્રી કંગના રનૌત મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે, બેસ્ટ એક્ટર શ્રી મનોજ બાજપાઈ ધનુષ ફિલ્મ માટે, બેસ્ટ સિંગર શ્રી બી પ્રાકને કેસરી ફિલ્મના તેરી મીઠી સોંગ માટે, બેસ્ટ સિનેમેટોગ્રાફી જલ્લીકટ્ટુ ફિલ્મને, બેસ્ટ નોન ફીચર ફિલ્મ વાઇલ્ડ કર્ણાટક માટે, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે ધી તાશ્કંદ ફાઇલ્સ, બેસ્ટ ફિલ્મ ક્રિટિક સુશ્રી મોહિની ચટ્ટોપાધ્યાયને, બેસ્ટ બુક ઓન સિનેમા એવોર્ડ શ્રી સંજય સુરી દ્વારા લિખિત અ ગાંધીયન અફેર ઇન્ડિયાઝ ક્યુરિયસ પોર્ટ્રાયલ ઓફ લવ ઇન સિનેમા, બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ એવોર્ડ કસ્ટડી, બેસ્ટ એનિમેશન ફિલ્મ એવોર્ડ રાધા ફિલ્મને, બેસ્ટ ફીચર ફિલ્મ મરાક્કર લાયન ઓફ ધી અરેબિયન સી મલયાલમ ભાષા માટે, બેસ્ટ નોન ફીચર ફિલ્મ એન એન્જિનિયર્ડ ડ્રીમ ને મળેલ છે. શ્રી શેખ મુજીબુર રહેમાન અને ઓમાનના પૂર્વ શાસક સુલતાન કાબૂસની ગાંધી શાંતિ પુરસ્કાર 2019 અને 2020 માટે પસંદગી. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર વર્ષ 2020ના ગાંધી શાંતિ પુરસ્કાર માટે બંગબંધુ તરીકે સુપ્રસિદ્ધ એવા શ્રી શેખ મુજીબુર રહેમાનની પસંદગી કરવામાં આવી છે, જ્યારે વર્ષ 2019ના ગાંધી શાંતિ પુરસ્કાર માટે ઓમાનના પૂર્વ શાસક સુલતાન કાબૂસ બિન સૈયદ અલ સૈયદની પસંદગી કરવામાં આવી છે. એવું પ્રથમવાર બની રહ્યું છે કે વર્ષ 2019 અને વર્ષ 2020 માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મરણોત્તર એનાયત કરવામાં આવશે. શેખ મુજીબુર રહેમાન વિશે વાત કરીએ તો શ્રી શેખ મુજીબુર રહેમાન બંગબંધુના નામથી વધુ પ્રચલિત છે. શ્રી શેખ મુજીબુર રહેમાનનો જન્મ 17 માર્ચ 1920ના રોજ તત્કાલીન બંગાળના તુંગીપુરા ખાતે થયો હતો, તેમજ તેઓનું નિધન 15 ઓગસ્ટ 1975ના રોજ બાંગ્લાદેશના ઢાકા ખાતે થયું હતું. વર્ષ 2020ને બાંગ્લાદેશ દ્વારા શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ તથા પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી શેખ મુજીબુર રહેમાને સેવાઓ આપી હતી. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે સુપ્રસિદ્ધ છે. તેઓએ બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઇસ્પેક્સ જોઈએ તો રચનાત્મક અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં યુનેસ્કોએ વર્ષ 2021થી શેખ મુજીબુર રહેમાનના નામ પર એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે વાત કરીએ સુલતાન કાબૂસ બિન સૈયદ અલ સૈયદ વિશે. તેઓએ લગભગ અડધી સદી સુધી ઓમાન પર શાસન કર્યું હતું. તેઓ આરબ વિશ્વમાં સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર શાસક છે. તેઓએ ભારત અને ઓમાન વચ્ચે સંબંધો વિકસાવવા મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. ગાંધી શાંતિ પુરસ્કાર વિશે વિગતવાર માહિતી જોઈએ તો ગાંધી શાંતિ પુરસ્કાર એ એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે, જેનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા આ એવોર્ડ રજૂ કરવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1995માં શ્રી મોહનદાસ ગાંધીની 125મી જન્મ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી હતી. આ વાર્ષિક એવોર્ડ વ્યક્તિઓ અને સંસ્થાઓને અહિંસા અને અન્ય ગાંધીવાદી આદર્શો દ્વારા રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનમાં ફાળો આપવા બદલ આપવામાં આવે છે. આ એવોર્ડ અંતર્ગત 1 કરોડ રૂપિયા રોકડ, તકતી અને પ્રશસ્તિ પત્રોનો સમાવેશ કરવામાં આવે છે. આ એવોર્ડ વિશ્વના દરેક લોકો માટે ખુલ્લો છે, તે જેમાં રાષ્ટ્રીયતા, જાતિ, લિંગ વગેરે બાબતે ભેદભાવ કરવામાં આવતો નથી. પસંદગી સમિતિ વિશે વાત કરીએ તો ગાંધી શાંતિ પુરસ્કારની પસંદગી સમિતિની અધ્યક્ષતા ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે અને તેના અન્ય સભ્યોમાં ભારતના ચીફ જસ્ટિસ, લોકસભામાં વિપક્ષના નેતા, લોકસભાના અધ્યક્ષ અને સુલભ ઇન્ટરનેશનલના સ્થાપકનો સમાવેશ થાય છે. 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. 24 માર્ચ 1882ના રોજ જર્મનીના ડોક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌપ્રથમ વખત ક્ષય રોગના જંતુઓની શોધ કરી હતી. આથી આ દિવસની યાદમાં દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ ક્ષયથી પીડાતા રોગીઓને શોધીને તેમને તેની સારવાર મફત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે. ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. વર્ષ 2021ની વિશ્વ ક્ષય દિવસની થીમ ધી ક્લોક ઇઝ ટીકિંગ છે.
વિશ્વ ટીબી દિવસ એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ના 8 સત્તાવાર ગ્લોબલ પબ્લિક હેલ્થ કેમ્પેઇન પૈકીનું એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા વર્ષ 2030 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જ્યારે ભારત દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટીબી વિશે માહિતી જોઈએ તો ક્ષય રોગને અંગ્રેજીમાં ટૂંકમાં ટીબી તરીકે ઓળખવામાં આવે છે. ટીબીનું પૂરું નામ ટ્યુબરકોલોસિસ છે. ભારત સરકારની વર્ષ 2017ની આરોગ્ય નીતિમાં ભારતમાંથી ટીબીનું ઉન્મૂલન કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત વર્ષ 2025 સુધીમાં ભારતમાંથી ટીબીનું ઉન્મૂલન કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે. PCI દ્વારા યુપીઆઈ હેલ્પની શરૂઆત. ભારતમાં ડિજિટલ પેમેન્ટ માટેની છત્ર સંસ્થા અમ્બ્રેલા એનટીઆઈટી એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NCPIએ ભીમ એપ્લિકેશન પર યુપીઆઈ હેલ્પની શરૂઆત કરી છે. યુપીઆઈ હેલ્પ એ ભીમ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ તરીકે કાર્ય કરશે. આ એપ્લિકેશન વપરાશકર્તાઓને પેન્ડિંગ ટ્રાન્ઝેક્શનની સ્થિતિ તપાસવામાં અને કાર્યવાહી કરવામાં આવી નથી તેવા વ્યવહારો વિરુદ્ધ ફરિયાદો કરવામાં મદદરૂપ થશે, તેમજ રૂપિયા લાભકર્તા સુધી પહોંચ્યા ન હોય તેવા કિસ્સામાં ફરિયાદ કરવામાં પણ મદદરૂપ થશે. હાલમાં આ સુવિધા ભીમ એપ્લિકેશન પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC બેંક, એક્સિસ બેંક અને ICICI બેંકના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ભીમ વિશે વિગતવાર માહિતી. ભીમનું પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની છે. આ એપ્લિકેશનનો વિકાસ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI પર આધારિત છે. 30 ડિસેમ્બર 2016ના રોજ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશન સીધી બેંકો દ્વારા ચૂકવણીની સુવિધાઓ આપે છે. આ એપ્લિકેશન કુલ 16 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ યુપીઆઈનો ઉપયોગ કરતી તમામ બેંકોમાં કરી શકાય છે. તે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે IMPS અંતર્ગત વિકસાવવામાં આવેલ છે, જેના દ્વારા વપરાશકર્તાઓ એકબીજાના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. ઉપયોગ તમામ મોબાઈલ ઉપકરણોમાં કરી શકાય છે. હવે વાત કરીએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI વિશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માલિકી હેઠળ ભારતભરમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરે છે. તેની સ્થાપના ડિસેમ્બર 2008માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી. તેની નોંધણી કંપની અધિનિયમ 2013ની કલમ 8 અંતર્ગત કરવામાં આવી છે. તેનું મુખ્ય મથક મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આવેલું છે. હવે જોઈએ યુપીઆઈ વિશે વિગતવાર માહિતી. યુપીઆઈનું પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ છે. તે એક ત્વરિત રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ છે, જેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા વિકસાવવામાં આવી હતી. આંતરબેંક વ્યવહારો માટે યુપીઆઈ નામનો ઇન્ટરફેસ પ્રદાન કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2020 સુધીમાં લગભગ 207 બેંકો માટે યુપીઆઈ સુવિધા ઉપલબ્ધ હતી. કલ્યાણી રાફેલ એડવાન્સ સિસ્ટમ દ્વારા MRSAM મિસાઇલ્સની પ્રથમ બેચ રજૂ. તાજેતરમાં કલ્યાણી રાફેલ એડવાન્સ સિસ્ટમ એટલે કે KRAS દ્વારા મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલની પ્રથમ બેચની રજૂઆત કરવામાં આવી હતી. કલ્યાણી રાફેલ એડવાન્સ સિસ્ટમ એ ભારતના કલ્યાણી ગ્રુપ અને ઇઝરાયેલના રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમનું સંયુક્ત સાહસ છે. આ મિસાઇલો ભારતીય સેના અને ભારતીય વાયુસેના માટે રજૂ કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં KRAS દ્વારા ભારતને 1000 કરતાં વધારે MRSAM મિસાઇલો સોંપવામાં આવશે, જે અંગે KRAS દ્વારા અગાઉ જ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આ મિસાઇલ વિભાગને ભવિષ્યના એકીકરણ માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ એટલે કે BDLને સોંપવામાં આવશે. KRAS વિશે વિગતવાર માહિતી જોઈએ તો કલ્યાણી રાફેલ એડવાન્સ સિસ્ટમ એટલે કે KRAS એ અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને સુવિધાઓ ધરાવતું ભારતનું ખાનગી ક્ષેત્રનું MSME છે, જે દેશના સંરક્ષણ દળોમાં સામેલ કરવામાં આવી રહે દેશની અદ્યતન શસ્ત્ર પ્રણાલી માટે એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ એટલે કે AIT ને સમર્પિત છે. KRAS એ ભારતીય વાયુસેનામાં સેવામાં રહેલ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના મેન્ટેનન્સ એન્ડ રિપેર ઓપરેશન એટલે કે MRO સાથે પણ સંકળાયેલ છે. મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એટલે કે MRSAM વિશે વિગતવાર માહિતી જોઈએ તો
ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ IAIના સહયોગથી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO દ્વારા MRSMનો વિકાસ કરવામાં આવ્યો છે. આ મિસાઇલ ઓગસ્ટ 2019માં ભારતને સોંપવામાં આવી હતી. આ મિસાઇલ ભારતીય સશસ્ત્ર દળોને મધ્યમ રેન્જ સુધીના હવાઈ જોખમો સામે સંરક્ષણ ક્ષમતા પ્રદાન કરે છે. MRSAM વેપન સિસ્ટમમાં એક કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ, એક ટ્રેકિંગ રડાર, મોબાઈલ લોન્ચર અને મિસાઇલોનો સમાવેશ થાય છે. મિસાઇલ લોન્ચર સિસ્ટમનો ઉપયોગ 8 જેટલા કેનિસ્ટરાઇઝ્ડ મિસાઇલોના પરિવહન અને લોન્ચિંગ માટે કરવામાં આવે છે. MRSAMનું વજન 276 કિલોગ્રામ અને તેની લંબાઈ 4.5 મીટર છે. તે અદ્યતન સક્રિય રડાર રેડિયો ફ્રીક્વન્સી સિકર, બાયડાયરેક્શનલ ડેટા લિંક અને તબક્કાવાર એરે રડારથી સજ્જ છે. MRSAM એ DRDO દ્વારા વિકસિત કરવામાં આવેલ ડ્યુઅલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે. નવા વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિની લોકસભામાં રજૂઆત. 18 માર્ચ 2021ના રોજ કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ લોકસભામાં નવા વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિની રજૂઆત કરી હતી. આ નીતિ અંગેની સૌપ્રથમ જાહેરાત 1 ફેબ્રુઆરી 2021ના રોજ કેન્દ્રીય નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2021-22ના તેમના વક્તવ્ય દરમિયાન કરી હતી. જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઈવે પ્રધાનશ્રીએ નવા વાહનો માટેની સ્ક્રેપિંગ નીતિને લોકસભામાં પ્રસ્તુત કરતી વખતે ઘણી બાબતો અંગે પ્રકાશ પાડ્યો હતો, જે નીચે મુજબ છે. દેશમાં 21 લાખ કરતાં વધારે લાઇટ મોટર વ્હીકલ્સ છે, જે 20 વર્ષ કરતાં પણ વધારે જૂના છે. 34 લાખ જેટલા લાઇટ મોટર વ્હીકલ્સ 15 વર્ષ કરતાં પણ જૂના છે, તેમજ 17 લાખ જેટલા મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનો 15 વર્ષ કરતાં પણ જૂના છે. હવે વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીશ્રીએ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીની રજૂઆત કરતા જણાવ્યું હતું કે સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત જૂના વાહનોને દૂર કરી ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે અને તેની મદદથી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે. આ નીતિ અંતર્ગત જૂના અને બિનઉપયોગી થઈ ગયેલા વાહનોને તબક્કાવાર દૂર કરવામાં આવશે. આ નવી નીતિ અંતર્ગત ખાનગી વાહનોના મામલે 20 વર્ષ પછી અને વ્યાપારિક વાહનોના મામલે 15 વર્ષ પછી સ્વયંચાલિત ફિટનેસ પરીક્ષણ કરાવવા માટે લોકોને જવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. જો વાહનો 3 વખત ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ જાય છે તો વાહન માલિક તેને રસ્તા પર ચલાવી શકશે નહીં. હવે વાત કરીએ વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસીના મહત્વ વિશે. આ નીતિ પર્યાવરણને અનુકૂળ એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બળતણ કાર્યક્ષમ વાહનોને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થશે. આમ તે વાહનોના પ્રદૂષણ અને તેલાયાત બિલને ઘટાડવામાં મદદરૂપ થશે. તેની મદદથી રોડ સલામતીમાં પણ વધારો થશે. જૂના વાહનોના સ્ક્રેપ એવા સ્ટીલ, પ્લાસ્ટિક અને કોપર જેવી ધાતુ સામગ્રીનો ઉપયોગ ફરી વખત કરી શકાશે. તેનાથી વાહનોના એકંદર ખર્ચમાં ઘટાડો થશે. જૂના વાહનોને દૂર કર્યા પછી નવા વાહનોના વેચાણમાં પણ વધારો થશે. તેની મદદથી દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 16 થી 31 માર્ચ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી. તાજેતરમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તારીખ 16 માર્ચ 2021 થી તારીખ 31 માર્ચ 2021 દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા તો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોષણ પખવાડિયાની ઉજવણી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પોષણ પખવાડિયું 2021 એ વિશે વાત કરીએ તો પોષણ પખવાડિયા 2021નો મુખ્ય ઉદ્દેશ ફૂડ ફોરેસ્ટ્રી એટલે કે ખોરાક વનનો ઉપયોગ કરીને પોષક પડકારોને દૂર કરવા અને પોષણ પંચાયતોનું આયોજન કરવાનો છે. આ અંતર્ગત આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ એટલે કે NMPB દરેક આંગણવાડી કેન્દ્રોમાં પોષક સમૃદ્ધ છોડના 4 નમૂનાઓનું વિતરણ કરશે. તેની મદદથી પોષણ પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે. સ્થાનિક પંચાયત અને ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ આ વિતરણ કરવામાં આવશે. પોષણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણના મુદ્દાઓ પર જાગૃતિ માટે વિવિધ અભિયાનોનું આયોજન પણ કરવામાં આવશે, જે નીચે મુજબ છે. ફૂડ ફોરેસ્ટ્રી, પોષણ વાટિકા, ગંભીર તીવ્ર કુપોષણ ધરાવતા બાળકોની ઓળખ, કુપોષણનો વ્યાપ અને તેના પરિણામો. હવે પોષણ મહિના વિશે વાત કરીએ તો પોષણ મહિનાની ઉજવણી ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં સપ્ટેમ્બર મહિના દરમિયાન કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન પોષણ વાટિકાની સ્થાપના એ જન આંદોલન બન્યું હતું.
જેના અંતર્ગત કિચન ગાર્ડનના રૂપમાં આશરે 10.87 લાખ છોડનું વાવેતર આંગણવાડી કક્ષાએ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન વિશે વિગતવાર માહિતી જોઈએ તો પોષણનું પૂરું નામ પ્રાઇમ મિનિસ્ટર્સ ઓવરએચિંગ સ્કીમ ફોર હોલિસ્ટિક ન્યુટ્રિશન છે. પોષણ અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના ઝુનઝુન ખાતેથી 8 માર્ચ 2018ના રોજ લોન્ચ કર્યું હતું. આ મિશનનો હેતુ 0 થી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓની પોષણ સ્થિતિમાં સુધારો કરવાનો છે. મિશન પોષણ 2.0 એ વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2021-22 અંતર્ગત પોષક તત્વોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેની ડિલિવરી, પહોંચ અને પરિણામને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર પૂરક પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાનનું એકબીજામાં વિલીનીકરણ કરી મિશન પોષણ 2.0નો પ્રારંભ કરશે. મિશન પોષણ 2.0 અંતર્ગત દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં પોષણના પરિણામો સુધારવા માટે વિવિધ વ્યૂહરચનાઓ અપનાવવામાં આવશે. પૂરક પોષણ કાર્યક્રમ વિશે જોઈએ તો પૂરક પોષણ કાર્યક્રમને સંકલિત બાળ વિકાસ સેવા એટલે કે ICDS અંતર્ગત સંચાલિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકો અને મહિલાઓ માટેની વિવિધ પોષણ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોષણ અંગેની ગુજરાત તથા કેન્દ્ર સરકારની કેટલીક યોજનાઓ આ પ્રમાણે છે. સંકલિત બાળ વિકાસ યોજના. આ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર મારફતે ગુજરાતના 60 લાખથી વધુ લાભાર્થીઓને પોષણ, આરોગ્ય તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણલક્ષી સેવાઓનો લાભ મળી રહ્યો છે. પૂર્ણા યોજના. આ યોજના ગુજરાત સરકારની એક વિશિષ્ટ યોજના છે. 15 થી 18 વર્ષની કિશોરીઓમાં કુપોષણ દૂર કરવા તથા એનિમિયાની સ્થિતિના નિયંત્રણ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પૂર્ણા યોજનામાં પૂર્ણાનું પૂરું નામ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ અડોલેસ્કેન્ટ્સ છે. સત્વ. સાત્વિક આહાર થકી સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓને પોષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત આયર્ન અને આયોડિનયુક્ત ડબલ ફોર્ટિફાઈડ મીઠું ફોર્ટિફાઈડ લોટનું વિતરણ કરવામાં આવશે. ટેક હોમ રાશન એટલે કે THR એ વિશે વાત કરીએ તો બાળકો અને મહિલાઓને પોષણ મળી રહે તે માટે આ યોજના અંતર્ગત આંગણવાડીમાં ન આવતા હોય તેવા 6 માસથી 3 વર્ષ સુધીના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ તથા કિશોરીઓ ઘરે લઈ જઈ શકે તે માટે આહાર ટેક હોમ રેશન THR આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. આ ગુણવત્તાસભર તથા સૂક્ષ્મ પોષક તત્વો સભર ટેક હોમ રેશન બાળકોના મનપસંદ સ્વાદમાં તૈયાર કરવામાં આવશે. દૂધ સંજીવની યોજના. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ મહિલા તેમજ બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે પેસ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. દિવસ મહિમા 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી દર વર્ષે 27 માર્ચના રોજ કરવામાં આવે છે. 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસના રૂપે ઉજવવાની શરૂઆત વર્ષ 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI દ્વારા કરવામાં આવી હતી. વિશ્વના અનેક નાટક પ્રેમીઓ અને કલાકારો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વર્લ્ડ થિયેટર દિવસનું આયોજન વર્ષ 1962માં ફિનલેન્ડના હેલ્સિંકી ખાતે કરવામાં આવ્યું હતું. અર્થ અવર એ વિશ્વવ્યાપી જનાંદોલન છે જેનું આયોજન દર વર્ષે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એટલે કે WWF દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે અર્થ અવરનું આયોજન માર્ચ મહિનાના છેલ્લા શનિવારે કરવામાં આવતું હોય છે. વર્ષ 2020માં આ દિવસનું આયોજન 28 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2021માં આ દિવસનું આયોજન 27 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉર્જા બચત માટે દરેક દેશમાં સ્થાનિક સમય રાત્રિના 8:30 થી 9:30ની વચ્ચે ઘર, ઓફિસો તેમજ અન્ય જગ્યાઓ પર વિદ્યુતનો ઉપયોગ બંધ કરવામાં આવે છે. તેનો અર્થ ઉર્જા પ્રતિ લોકોની જાગૃતતા વધારવાનો તેમજ વીજળીનો પ્રયોગ સમજદારીપૂર્વક કરવાનો છે. અર્થ અવરની પરંપરા વર્ષ 2007થી શરૂ કરવામાં આવેલી છે. વર્ષ 2021ની અર્થ અવરની થીમ ક્લાઇમેટ ચેન્જ ટુ સેવ અર્થ છે. રશિયાએ જાયન્ટ સ્પેસ ટેલિસ્કોપ બેકલ GVD ને બેકલ તળાવમાં તૈનાત કર્યું. રશિયન વૈજ્ઞાનિકોએ તાજેતરમાં દુનિયાના સૌથી મોટા એવા પાણીની નીચે કાર્ય કરતા હોય એવા જાયન્ટ સ્પેસ ટેલિસ્કોપને બેકલ તળાવમાં તૈનાત કર્યું છે. ડીપ અંડરવોટર ટેલિસ્કોપ એ વિશે વાત કરીએ તો
આ ડીપ અંડરવોટર ટેલિસ્કોપના નિર્માણની કામગીરી વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી. આ ટેલિસ્કોપનો ન્યુટ્રિનો નામના સૌથી નાના જાણીતા કણોના નિરીક્ષણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપને બેકલ જીવીડી એવું નામ આપવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપ બેકલ તળાવની 750 થી 1300 મીટરની ઊંડાઈ પર કાર્ય કરી શકે છે. દક્ષિણ ધ્રુવના એન્ટાર્કટિક બરફની નીચે આવેલા અમેરિકન રિસર્ચ સ્ટેશનના હરીફ તરીકે આ ઓબ્ઝર્વેટરીને જોવામાં આવી રહી છે. બેકલ તળાવ એ વિશે વાત કરીએ તો બેકલ તળાવ એ રશિયાના દક્ષિણ સાઇબેરિયામાં આવેલું છે. તે પાણીના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે. આ તળાવ વિશ્વનું સૌથી ઊંડું તળાવ છે, જેની મહત્તમ ઊંડાઈ 1642 મીટર જેટલી છે. તે વિશ્વનું સૌથી જૂનું તળાવ પણ છે. વર્ષ 1996માં આ તળાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇટાલીનું ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISA માં જોડાણ. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે જાહેર કર્યું છે કે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એટલે કે ISA માં સમાવિષ્ટ થવા માટે ઇટાલીએ 17 માર્ચ 2021ના રોજ ભારત સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ એટલે કે ISA વિશે વિગતવાર વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISA સૌર ઉર્જા પર આધારિત 121 દેશોનું સહયોગ સંગઠન છે, જેનો શુભારંભ ભારત અને ફ્રાન્સ દ્વારા 30 નવેમ્બર 2015ના રોજ ફ્રાન્સના પેરિસમાં કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના અંગેની પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ નવેમ્બર 2015માં લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં તેના ઉદ્બોધન દરમિયાન કરી હતી. ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ISAનું મુખ્ય મથક હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. ISAના વર્તમાન ડિરેક્ટર જનરલ ડોક્ટર અજય માથુર છે. આ સંગઠન કર્કરેખા એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર અને મકરરેખા એટલે કે ટ્રોપિક ઓફ કેપ્રિકોનની વચ્ચે આવેલા દેશોને એક મંચ પર લાવશે. કર્કરેખા અને મકરરેખા વચ્ચે આવેલા દેશોમાં સૌર ઉર્જાની ઉપલબ્ધતા વિપુલ પ્રમાણમાં છે. આ સંગઠનના સ્થાપનાનો હેતુ સ્વચ્છ ઉર્જા, ટકાઉ વાતાવરણ, જાહેર પરિવહન અને આબોહવાને સમર્થન આપવા માટે તમામ રાષ્ટ્રોને સાથે લાવવાનો છે. હવે વાત કરીએ ISAના મુખ્ય મથક વિશે. ISAનું મુખ્ય મથક હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત છે. જાન્યુઆરી 2016માં શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ શ્રી ફ્રેન્કોઇસ હોલાન્દેએ સંયુક્ત રીતે ISAના મુખ્ય મથકનો પાયો નાખ્યો હતો. ISAનું મુખ્ય મથક ગુરુગ્રામ ખાતે આવેલા ગ્વાલ પહરીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી એટલે કે NISEના કેમ્પસ ખાતે સ્થાપવામાં આવ્યું છે. આ મુખ્ય મથક સ્થાપવાના હેતુસર ભારત સરકારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જીના કેમ્પસમાં 5 એકર જમીન ફાળવી હતી. વન સન વન વર્લ્ડ વન ગ્રીન એટલે કે OSOWOG એ વિશે વાત કરીએ તો ISA એ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ નામની ભારતની વૈશ્વિક વિદ્યુત ગ્રીડ યોજનાને લાગુ કરવા માટેની નોડલ એજન્સી છે. આ યોજના દ્વારા બીજા પ્રદેશોની વીજળીની માંગને પહોંચી વળવા માટે સૌર ઉર્જા મદદરૂપ થશે. વન સન વન વર્લ્ડ વન ગ્રીડ વિઝન હેઠળ ભારતનું લક્ષ્ય વૈશ્વિક સ્તર પર સૌર વીજળી ગ્રીડનો તબક્કાવાર વિકાસ કરવાનું છે. તેનાથી ઓછા ખર્ચે તેમજ શૂન્ય પ્રદૂષણ સાથે વીજળી ઉત્પન્ન કરવામાં મદદ મળશે. ISA વર્લ્ડ સોલાર બેંક શરૂ કરશે. જેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ નવેમ્બર 2021માં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાનારી યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં વર્લ્ડ સોલાર બેંક એટલે કે WSBની સ્થાપના કરવાનું આયોજન કરી રહ્યું છે. ગ્લાસગો ખાતે યોજાનારી COP26માં ગ્રીન ફાઇનાન્સ પર વધુ ભાર મૂકવામાં આવશે. તેથી વર્લ્ડ સોલાર બેંકની સ્થાપના ખૂબ મહત્વપૂર્ણ રહેશે. વર્લ્ડ સોલાર બેંકનું મુખ્ય મથક ભારતમાં સ્થાપિત થવાની સંભાવના છે. WSBએ આગામી 10 વર્ષમાં ISAના સભ્ય દેશોને આશરે $50 અબજ વિતરણ કરવાની યોજના ધરાવે છે. હવે જોઈએ આ વીકના મહત્વના વનલાઇનર. ગુજરાત વિશે વાત કરીએ તો દેશમાં ગાયની 50 ઓલાદમાં ગુજરાતની ડગરી ગાયનો સમાવેશ. દેશમાં જુદા જુદા પ્રાણીઓનું નસ્લનું બ્રીડ રજિસ્ટ્રેશન કરાવવા માટેની કામગીરી નોડલ એજન્સી તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે ICAR હસ્તકની હરિયાણાના કરનાલ ખાતે આવેલ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશોધન બ્યુરો એટલે કે નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસ સંસ્થા કરે છે.
આ માટે ગુજરાતની ગાયની ઓલાદ ડગરીની ભલામણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. આ અંગે તમામ પાસાઓને તપાસીને બ્રીડ રજિસ્ટ્રેશન કમિટી દ્વારા ડગરી ગાયને નવી નસ્લ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેનો નોંધણી નંબર ઇન્ડિયા કેટલ 0400 ડગરી 03046 છે. ગુજરાતની આ ગાયની ચોથી નસ્લ છે, જેણે રાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત કરી છે. આ અગાઉ ગીર, કાંકરેજ અને ડાંગી નામની ગાયોની ઓલાદોએ આ અંગેની માન્યતા પ્રાપ્ત કરેલી છે. ડગરી ગાય મુખ્યત્વે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓના પર્વતાળ પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં 20 એકર જમીન પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલની સ્થાપના કરાશે. ગુજરાતમાં કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગરના નાસમેદમાં રાજ્ય સરકારે ફાળવેલી 20 એકર જમીન પર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ એટલે કે IISની સ્થાપના કરવામાં આવશે. જે રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અને ટેકનોલોજી ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે IIT વિશ્વ પ્રસિદ્ધ છે, તેવી જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ એટલે કે IIS કૌશલ્ય ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવશે. આ સંસ્થામાં દર વર્ષે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવશે. ભારત વિશે વાત કરીએ તો કેન્દ્રીય પ્રધાન શ્રી અનુરાગ ઠાકુરની ટેરિટોરિયલ આર્મીના કેપ્ટન તરીકે નિમણૂક. કેન્દ્રીય પ્રધાન શ્રી અનુરાગ ઠાકુર 10 માર્ચ 2021ના રોજ પ્રાદેશિક સેના એટલે કે ટેરિટોરિયલ આર્મીમાં કેપ્ટન તરીકે નિમણૂક પામનાર પ્રથમ સાંસદ બન્યા છે. તેઓ હિમાચલ પ્રદેશના હમીરપુરના લોકસભા સાંસદ છે. પ્રાદેશિક સેના એ ભારતીય સેનાનું એક એકમ છે. તેના સ્વયંસેવકોને દર વર્ષે અમુક સમય માટે સૈનિક પ્રશિક્ષણ આપવામાં આવે છે. આથી જરૂર પડવા પર દેશના સંરક્ષણ માટે તેમનો ઉપયોગ કરી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા શ્રી જીપી સમંતાની ભારતના નવા મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે નિમણૂક. કેન્દ્ર સરકારે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ અંતર્ગત 2 વર્ષના સમયગાળા માટે શ્રી જીપી સમંતાની ભારતના નવા આંકડાશાસ્ત્રી તરીકે નિમણૂક કરી છે. શ્રી જીપી સમંતા અત્યાર સુધી આરબીઆઈના આંકડા અને માહિતી મેનેજમેન્ટ વિભાગમાં સલાહકાર હતા. જસ્ટિસ એન.વી. રમના દેશના 48મા મુખ્ય ન્યાયમૂર્તિ બનશે. દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ S.A. બોબડેએ દેશમાં 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એન.વી. રમનાના નામની દરખાસ્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ S.A. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે. નિયમ મુજબ દેશના મુખ્ય ન્યાયાધીશે પોતાની નિવૃત્તિ તારીખના 1 મહિના અગાઉ નવા મુખ્ય ન્યાયમૂર્તિના નામની દરખાસ્ત કેન્દ્રીય કાયદા મંત્રાલયને પાઠવવાની રહે છે. કાયદા મંત્રાલયની મંજૂરી પછી દરખાસ્ત રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. જસ્ટિસ એન.વી. રમના આંધ્રપ્રદેશ રાજ્યના વતની છે. ભારતીય સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર કેટાપુલ્ટ ગન્સ અને ટેમ્પેલા મોર્ટાર સેવા નિવૃત્ત. ભારતીય સેનામાં લાંબા સમય સુધી સેવા આપનાર આર્ટિલરી સિસ્ટમો જેવી કે 130 મીમીની સેલ્ફ પ્રોપેલ્ડ M46 કેટાપુલ્ટ ગન અને 160 મીમીની ટેમ્પેલા મોર્ટાર તાજેતરમાં 16 માર્ચ 2021ના રોજ રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સેવા નિવૃત્ત કરવામાં આવી હતી. વર્ષ 1981માં 27 કિલોમીટરથી વધુ રેન્જ ધરાવતી 130 મીમીની કેટાપુલ્ટ ગનને ભારતીય સેનામાં સેવારત કરવામાં આવી હતી, જ્યારે 9.6 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી 160 મીમીની ટેમ્પેલા મોર્ટારને વર્ષ 1962ના ભારત ચીનના યુદ્ધ બાદ ભારતીય સેનામાં જોડવામાં આવી હતી. નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે શ્રી M.A. ગણપતિની નિમણૂક. સિનિયર આઈપીએસ અધિકારી શ્રી M.A. ગણપતિની તાજેતરમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી M.A. ગણપતિ વર્ષ 1986ની બેચના ઉત્તરાખંડ કેડરના આઈપીએસ અધિકારી છે અને તેઓ વર્તમાનમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી એટલે કે BCASમાં ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે શ્રી કુલદીપ સિંઘની નિમણૂક. સિનિયર આઈપીએસ અધિકારી શ્રી કુલદીપ સિંઘની તાજેતરમાં 16 માર્ચ 2021ના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રી કુલદીપ સિંઘ વર્ષ 1986ની બેચના પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે.
શ્રી કુલદીપસિંઘે સીઆરપીએફના ડિરેક્ટર જનરલ તરીકે શ્રી એપી મહેશ્વરીનું સ્થાન લીધું છે. સિંગાપોરમાં વિશ્વનું સૌથી મોટું તરતું સોલાર ફાર્મ. સિંગાપોરમાં વિશ્વનું સૌથી મોટું તરતું સોલાર ફાર્મ બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સિંગાપુરની સેમ્કોર્પ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. નવીનીકરણીય ઉર્જા એ સિંગાપુર માટે એક પડકાર છે, કારણ કે સિંગાપુરમાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી માટે બહુ જ ઓછી નદીઓ ઉપલબ્ધ છે.